અમદાવાદથી મળી રહ્યા છે, જે અમદાવાદ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો છે। અમદાવાદથી 29 કિલોમીટર દૂર આ ભૂકંપના આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે। 2.6ની તીવ્રતાનો આંચકો અનુભવાયો। વહેલી સવારે 4:39 આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે। તો અમદાવાદથી 29 કિલોમીટર દૂર આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને 2.6ની તીવ્રતાનો આ આંચકો છે। વહેલી સવારે 4:39ની આસપાસ આ ભૂકંપનો આંચકો આવ્યો હોવાની શક્યતા। તો આજે વહેલી સવારે 4:39 આ ભૂકંપનો આંચકો અનુભવ્યો છે લોકોએ। અમદાવાદથી કુલ 29 કિલોમીટર દૂર ભૂકંપનો આંચકાનો અનુભવ થયો છે। તો અમદાવાદમાં પણ 29 કિલોમીટર દૂર ભૂકંપના આંચકાનો અનુભવ લોકોએ કર્યો છે। 29 કિલોમીટર દૂર આ ભૂકંપનો આંચકો અનુભવાયો છે અને 2.6ની તીવ્રતાનો આ આંચકો છે। વહેલી સવારે 4:39ની આસપાસ આ ભૂકંપનો આંચકો આવ્યો હોવાની શક્યતા।